વિજયપુરાની કેનરા બેંકમાંથી 59 કિલોગ્રામ સોનાની ચોરી, પોલીસ તપાસ શરૂ. કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મંગોળી ગામમાં સ્થિત કેનરા બેંકની શાખામાં 59 કિલોગ્રામ સોનાની ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની કિંમત અંદાજે 53 કરોડ રૂપિયાની હોવાનું માનવામાં આવે છે. બેંકના અધિકારીઓએ ચોરીની પુષ્ટિ કરી છે અને આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ તરીકે ગણાવી છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ચોરી કેવી રીતે થઈ અને આરોપીઓ કોણ છે તે જાણવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોરોએ બેંકની સુરક્ષા વ્યવસ્થાઓમાં ખામીનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ અને અન્ય સાક્ષીઓની તપાસ શરૂ કરી છે. આ ચોરીની ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે અને ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. આ ઘટના કર્ણાટકની બેંકોમાં થઈ રહેલી ચોરીની ઘટનાઓની શ્રેણીમાં વધુ એક ઉદાહરણ છે. તાજેતરમાં મંગલુરુમાં પણ એક સહકારી બેંકમાંથી 12 કરોડ રૂપિયાના સોના અને રોકડની ચોરી થઈ હતી, જેમાં સીસીટીવી કેમેરા બંધ હોવા અને માસ્ટર લોકર ખુલ્લું હોવા જેવી ખામીઓનો લાભ લઈને ચોરી કરવામાં આવી હતી. વિજયપુરાની આ ચોરીની ઘટનાએ બેન્કિંગ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાઓના પુનર્મૂલ્યાંકનની જરૂરિયાતને ઉજાગર કરી છે. પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે જ બેંકોને તેમની સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લેવા અનિવાર્ય બન્યું છે. 26/5/2025 ಮನಗೂಳಿಯಲ್ಲಿರುವಂತಹ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಬಂದು ಒಂದು ಕಂಪ್ಲೇಂಟನ್ನು ಕೊಡ್ತಾರೆ. ದಿನಾಂಕ 24/25 ಫೋರ್ ಸ್ಯಾಟರ್ಡೆ ಮತ್ತು ಸಂಡೇ ಇರುತ್ತೆ. 23ನೇ ತಾರೀಕು ಸಾಯಂಕಾಲದ ಹೊತ್ತು ಎಲ್ಲ ಲಾಕ್ ಮಾಡಿ ಹೋಗಿರ್ತಾರೆ. 25ನೇ ತಾರೀಕು ಅವರ ಪ್ಯೂನು ಕ್ಲೀನಿಂಗಿಗೆ ಅಂತ ಬಂದಾಗ ಶಟರ್ಸ್ ಲಾಕ್ ಕಟ್ ಆಗಿರೋದು ಗಮನಕ್ಕೆ ಬರುತ್ತೆ. ತದನಂತರ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಪರಿಶೀಲಿಸಿದಾಗ ಯಾರೋ ಕಳ್ಳರು ಬ್ಯಾಂಕ್ನಾಗೆ ಬಂದುಬಿಟ್ಟು ಕಳ್ಳತನ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿರುವಂಥದ್ದು ಗಮನಕ್ಕೆ ಬರುತ್ತೆ. ಅವರು ಟೋಟಲ್ ಇವ್ಯಾಲ್ಯೂಯೇಟ್ ಇವಾಗ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವ್ಯಾಲ್ಯೂಯೇಟ್ ಮಾಡಿದ್ರಲ್ಲಿ ಸುಮಾರು 59 kg ಅಷ್ಟು ಗೋಲ್ಡು ಕಳ್ಳತನ ಆಗಿದೆ. ಈ ಬಂಗಾರ ಈ ಲೋನಿಗೆ ಅಂತಂತೇಳಿ ಜನರು ಬಂಗಾರ ಅಡವಿಟ್ಟು ದುಡ್ಡನ್ನು ತೆಗೆದುಕೊಂಡದ್ದು ಅಂತಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ಈ ಪ್ರಕರಣವನ್ನು ದಾಖಲಿಸಿಕೊಂಡು ಪ್ರಕರಣವನ್ನು ಎಲ್ಲ ಆಯಾಮಗಳಲ್ಲಿ ತನಿಖೆಯನ್ನು ಕೈಗೊಳ್ಳಲು 8 ತಂಡಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಪ್ರೋಗ್ರೆಸಿವ್ ಆಗಿದೆ ಮತ್ತು ಆದಷ್ಟು ಬೇಗನೆ ಆರೋಪಿಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಪ್ರಕರಣವನ್ನು ಒಂದು ತಾರ್ಕಿಕ ಅಂತ್ಯಕ್ಕೆ ತರಲಾಗುವುದು.